જોહાર જય આદિવાસી। 3 જાન્યુઆરી ડૉક્ટર જયપાલસિંહ મુંડા જન્મજયંતિ આવી રહી છે, તો દર વર્ષની જેમ આ વર્ષે પણ વાલોડ ખાતે ડૉક્ટર જયપાલસિંહ મુંડા જન્મજયંતિની જે ઉજવણી છે તે ખૂબ ધૂમધામથી કરવામાં આવનાર છે। આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને સાથે સાથે જનજાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામાજિક મુદ્દાઓ પર ચર્ચા થશે અને સાથે સાથે આપણા બંધારણ સભાના સભ્ય અને આદિવાસીઓ માટે અવાજ ઉઠાવનાર ડૉક્ટર જયપાલસિંહ મુંડા વિશે પણ આપણે પરિચય મેળવીશું। તો આ જે કાર્યક્રમ છે ક્યાં થવાનું છે એનું લોકેશન તમને આપું। આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો તો એ વાલોડથી વેડછી તરફ જતો રસ્તો છે, અને વાલોડથી તમે વેડછી તરફ 1 કિલોમીટર જશો એટલે તમને તમારા ડાબા હાથે જે આ ગ્રાઉન્ડ છે તે દેખાશે। અહીં તમે ટ્રેક્ટર જોઈ શકો છો, ગ્રાઉન્ડની સાફ સફાઈ શરૂ થઈ ગઈ છે, અને અહીં થોડું આગળ જાઓ એટલે ગાંધી વિદ્યાપીઠ છે, એટલે કે અહીં એક્ઝેક્ટ ગાંધી વિદ્યાપીઠની બાજુમાં જ આ જે કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે। ગયા વર્ષે પણ આ કાર્યક્રમ અહીં જ રાખવામાં આવ્યો હતો, એટલે આ વર્ષે પણ અહીં જ રાખવામાં આવ્યો છે। હવે એ કાર્યક્રમની તૈયારીઓના ભાગરૂપે અહીં જે ગ્રાઉન્ડ છે તો એ ગ્રાઉન્ડની સાફ સફાઈ શરૂ થઈ ગઈ છે, અને આજે આ જે ગ્રાઉન્ડનું કામ છે એ પૂરું કરવાનું છે, કારણ કે અઠવાડિયાનો સમય છે અને અઠવાડિયાના સમયમાં આ તમામ કામગીરી પૂર્ણ કરવાની છે, જેથી કરીને 3 તારીખે સાંજના સમયે જે કાર્યક્રમ થવાનો છે તો એ કાર્યક્રમમાં લોકોને પૂરતી જગ્યા મળી રહે ગાડી પાર્કિંગ માટે, અને એમેય આ રોડ પર રાતે એટલું બધું ટ્રાફિક નથી હોતું, એકદમ સુમસાન રસ્તો છે, એટલે ટ્રાફિકની તો કોઈ સમસ્યા થવાની નથી। તો આ ગ્રાઉન્ડની તૈયારીઓ તમે જોઈ શકો છો। બીજું કે આ જે કાર્યક્રમ થવાનો છે એમાં સાથે સાથે બપોરે યુવા સંવાદનો કાર્યક્રમ પણ રાખ્યો છે, તો આદિવાસી સમાજના તમામ યુવાઓને હાર્દિક આમંત્રિત કરીએ છીએ કે બપોરના સમયે 2 કલાકે યુવા સંવાદનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં આદિવાસી સમાજના શુભચિંતકો, આદિવાસી સમાજ પ્રત્યે ચિંતિત યુવાઓ ભેગા મળીને જે આદિવાસી સમાજની સમસ્યા છે, આવનારા સમયમાં આદિવાસી સમાજને જે નુકસાન થવાનું છે, હાલ પણ થઈ જ રહ્યું છે, અને આદિવાસી વિસ્તારમાં જે વિવિધ પ્રોજેક્ટો આવી રહ્યા છે તો તે બાબતે પણ ચર્ચા કરીશું। તો અમારા વતી સૌને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમે હાર્દિક આમંત્રિત કરીએ છીએ, અને સૌ કોઈ અહીં પધારો એવી જ અમે આશા રાખીએ છીએ। અને આ કાર્યક્રમ ખૂબ મોટા પાયે થવાનો છે, મોટો કાર્યક્રમ છે, અને અલગ અલગ મહાનુભાવો આવવાના છે, અલગ અલગ લોકો આવવાના છે, અને આસપાસના જે ગામડાઓ છે તો ગામડાઓમાંથી પણ હજારોની સંખ્યામાં લોકો અહીં આવે જ છે। ગયા વર્ષે પણ આ કાર્યક્રમ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો, તો આશા રાખીશું કે તમે સૌ આ કાર્યક્રમમાં ભાગ ભજવો, અને અહીં જે આદિવાસી વાનગીઓ છે તો એના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે, તો તેની પણ તમે અહીં મજા માણો અને કાર્યક્રમની પણ મજા માણો, સાથે સાથે સમાજના જે મુદ્દાઓ છે એ બાબતે માહિતી પણ મેળવો, જાગૃત પણ થાવ, એ જ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો આ કાર્યક્રમમાં આપ સૌને અમે હાર્દિક આમંત્રિત કરીએ છીએ, અને તમે સૌ પધારજો। એની સાથે સૌને મારા જોહાર, જય આદિવાસી।